ગરમીઓમાં ખાવાની મજા પડે તેવી ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી એવી ચીકુની કુલ્ફી બનાવીશું. પૂરી રેસીપીની ડિટેલ્સ નાની નાની ટિપ્સ સાથે અહીં ટાઇટલ પાસે લિંક મેન્શન કરી છે, તો ત્યાં જઈને વિઝિટ કરી શકો છો. હવે 4 નંગ ચીકુને નાના એવા ટુકડામાં સમારી લીધા છે. ચીકુ પાકા અને મીઠા હોય તેવા જ પસંદ કરીશું. હવે સમારેલા ચીકુને એક મોટા મિક્સર જારમાં ટ્રાન્સફર કરી દઈશું અને ત્યારબાદ નાના એવા બાઉલમાં 10 થી 12 નંગ જેટલા પલાળેલા કાજુ હતા તેને પણ ઉમેરી દઈશું. કાજુથી મસ્ત એવી ક્રીમી કુલ્ફી બનીને તૈયાર થશે. હવે 1/4 કપ જેટલી અથવા તો એક સાવ નાના કપ જેટલી મેં ખાંડ ઉમેરી છે, કારણ કે ચીકુમાં પોતાની એક સ્વીટનેસ હોવાથી મેં ખાંડનું પ્રમાણ ખૂબ જ ઓછું ઉમેર્યું છે. હવે કુલ્ફીને એકદમ ક્રીમી બનાવવા માટે અહીંયા 2 ચમચી જેટલું મિલ્ક પાવડર ઉમેર્યું છે. જો તમારી પાસે મિલ્ક પાવડર ન હોય તો તમે ઘરની ફ્રેશ ક્રીમ પણ લઈ શકો છો. હવે ત્યારબાદ એક નાનો બાઉલ જેટલું હુંફાળું ગરમ દૂધ લીધું છે અને સારી રીતના મિક્સર જારને ઢાંકણ ઢાંકી અને પીસી લઈશું. તો તમે જોઈ શકો છો કુલ્ફી માટેનું મિશ્રણ છે એકદમ ક્રીમી અને એકદમ થીક બનીને રેડી થઈ ગયું છે. જો તમને મારી રેસીપી જરા પણ ગમી હોય તો વિડીયોને લાઇક કરી અને સબસ્ક્રાઇબ કરી દેજો. સબસ્ક્રાઇબ કરવું બિલકુલ ફ્રી છે. હવે અહીંયા મેં ગુલ્ફી મોલ્ડ લીધું છે અને ઉપર સુધી બધું જ ગુલ્ફીના મોલ્ડને ભરી દઈશું. જો તમારી પાસે આવી રીતના ગુલ્ફીનું મોલ્ડ ન હોય તો તમે કોઈ પણ એરટાઇટ ડબ્બામાં ભરીને પણ આઈસ્ક્રીમ બનાવી શકો છો. વેકેશન પડી ગયું છે એટલે સાંજ પડતા જ બાળકો સાંજે કંઈક ને કંઈક અલગ અલગ ખાવાનું ઠંડુ મન થતું હોય છે. જો તમે આવી રીતના બહારની આઈસ્ક્રીમ કરતાં તમે ઘરે આવી હેલ્ધી ફ્રૂટમાંથી આઈસ્ક્રીમ બનાવશો તો તમે એકવાર બનાવશો તો વારંવાર બાળકો બનાવવાની ડિમાન્ડ કરશે, એ મારી ગેરંટી છે. એકદમ ક્રીમી અને ટેસ્ટી, દૂધ ઉકાળવાની ઝંઝટ વગર ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે. હવે ઉપરના ઢાંકણને ઢાંકી દીધા છે અને 10 થી 12 કલાક માટે કે પછી ઓવરનાઇટ માટે એને ફ્રીઝરમાં રાખી દઈશું. હવે ઓવરનાઇટ બાદ તમે જોઈ શકો છો આપણે ગુલ્ફીનું મોલ્ડને 5 મિનિટ પહેલાં મેં કાઢી લીધું હતું. હવે તેને નોર્મલ પાણીમાં થોડું એવું ડીપ કરીશું જેથી ગુલ્ફી છે ઇઝીલી અનમોલ્ડ થઈ જશે. તો આવી રીતના ગુલ્ફીને આવી રીતના અનમોલ્ડ કરી લઈશું. અહીંયા મારે ગુલ્ફીના મોલ્ડના ઢાંકણની સ્ટીક નાની હોવાથી મેં આવી રીતના બજારમાં મળતી સ્ટીકને એમાં એડ કરી દીધી છે. ત્યારબાદ એને આવી રીતના 2 થી 3 વાર ગોળ રાઉન્ડમાં ફેરવશો એટલે ઇઝીલી અનમોલ્ડ થઈ જશે. તો તમે જોઈ શકો છો એકદમ દાણેદાર અને ક્રીમી એવી ચીકુની હેલ્ધી ગુલ્ફી બનીને તૈયાર થઈ ગઈ છે. ચોક્કસથી આ રેસીપી ટ્રાય કરજો. ગરમીઓમાં જો આવું ઠંડુ ખાવાનું મળી જાય તો બીજું કાંઈ ન જોઈએ. અને ચોક્કસથી મારા કહેવાથી આ રેસીપીને ટ્રાય કરજો. તમે જોઈ શકો છો ના કોઈ દૂધ ઉકાળવાની ઝંઝટ વગર કે ના મલાઈ નાખ્યા વગર એકદમ ક્રીમી અને ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે. હવે તેને ગાર્નિશિંગ કરીશું બદામની ફ્લેક્સ સાથે. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી ઠંડી અને હેલ્ધી ટેસ્ટી ચીકુની ગુલ્ફી બનીને તૈયાર થઈ ગઈ છે. જો તમને મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરી અને સબસ્ક્રાઇબ કરી દેજો. સબસ્ક્રાઇબ કરવું બિલકુલ ફ્રી છે. થેન્ક યુ ફોર વોચિંગ.